હવે 10 દાખલા નંબર છે 4 જો સદિશ A ઇઝ ઇક્વલ સદિશ B પ્લસ સદિશ C તો શું મોડ સદિશ A ઇઝ ઇક્વલ મોડ સદિશ B પ્લસ મોડ સદિશ C સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. હવે એમ આપણે જોઈએ કે આ ખોટું છે, પહેલા તો એટલું કહી દી. હવે એ સાબિત કરીએ. સદિશ A ઇઝ ઇક્વલ આપણે એમ કહી શકીએ કે સદિશ A અલ્પવિરામ સદિશ B અલ્પવિરામ સદિશ C એ આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ ABC ની બાજુઓ છે. ત્રિકોણ ABC ની બાજુઓ છે કહેવાનો મતલબ શું? હવે AB એટલે C, BC એટલે A અને અહીંયા B. ટૂંકમાં ABC ની બાજુઓ છે. તો આપણે કહી શકીએ કે આપણે સદિશ A ઇઝ ઇક્વલ મોડ સદિશ B પ્લસ મોડ સદિશ સદિશ A ઇક્વલ સદિશ B પ્લસ સદિશ C થાય. આ એક બાજુ આ બે બાજુના સરવાળા જેટલી કદાચ હોઈ શકે, બરોબર. પણ પોઝિશન તમે જુઓ કે અહીંયા આ તો બાજુઓ દર્શાવે છે, બરોબર, આખી આખી બાજુઓ. પણ તમે એમ કહો કે મોડ સદિશ A સદિશ A મોડ સદિશ સદિશ AB મોડ માં લે, બરોબર છે. તો આપણે કહી શકીએ કે AB એટલે આપણે કહીએ AB તો સદિશ C, પછી BC તો સદિશ A મોડ સદિશ BC આપણે A કહી આ મોડમાં અને AC તો આપણે B કહી. તો મોડ શું છે? એ મૂલ્ય દર્શાવે, બરોબર છે. મોડ શું છે? મૂલ્ય દર્શાવે છે. તો આપણે અહીંયા કેવી પોઝિશન આ બાજુઓ દર્શાવે છે, બરોબર છે. આ તો મૂલ્ય દર્શાવે છે. તો અહીંયા કેવી પોઝિશન થાય? આપણે એમ કહી આ નિયમ અનુસાર સદિશ A એટલે BC, બરોબર છે. થોડીક વાર માટે એમ કહી કે સદિશ B મોડ સદિશ B એટલે AC મોડમાં, પછી વૈધા આ BC. તો તમે વિચારી શકો કોઈ પણ બે બાજુના મૂલ્યોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો ન થાય, ઇક્વલ ન થાય, કેવો થશે? ઓછો થાય, ઓછો, બરોબર છે, ઓછો. હું એમ કહું કે આ મૂલ્ય છે આપણે BC છે એ 5 લે તો આ 2 અને આ 3 હોય, બરોબર. અથવા તો આપણે ગમે તે એક મૂલ્ય વધારે લે આ 4 લે. તો પોઝિશન જો અહીંયા કેવું થશે? આ 5 આ 3 વત્તા 4 તો અહીંયા કેવું થશે કે આ મૂલ્ય કેવું થશે? મોટું થશે. એટલે માનાંકનું મૂલ્ય છે BC નું મૂલ્ય છે બે બાજુના સરવાળા કરતા ત્રિકોણ માટે તો જ સત્ય બને. આ સમતા છે, બરોબર છે. તો જ સત્ય બને કે મોડ BC હોય તો એનું મૂલ્ય બે બાજુના સરવાળા કરતા હંમેશા ઓછું થાય. એટલા માટે આપણે જોઈએ કે ખોટું પડે છે. માનાંક લ્યો, મોડ લ્યો ને ત્યારે ખોટું પડે, બાકી સાચું. હવે નંબર 5 x ના જે મૂલ્ય માટે x into I j k I plus j plus k એકમ સદિશ હોય તે મૂલ્ય શોધો. એ એકમ સદિશ છે. એકમ સદિશ હોય તો therefore mod x into I plus j plus k એકમ સદિશ એટલે 1. સ્વતંત્ર મોડ
કે કઈ ડોટ સંબંધ છે તો mod x into mod I plus ga plus k is equal 1, therefore mod x. હવે આનો મોડ એટલે અંડર રૂટ માં 1 plus 1 plus 1 a1 square plus a2 square plus a3 square ijk નો સહગુણક 1 1 છે. therefore mod x is equal into અથવા તો ગુણાકાર √3 is equal 1, therefore mod x is equal 1 upon √3 અને therefore x is equal અહીંયા આપણે જોઈએ કે x ધન હોઈ શકે ઋણ હોઈ શકે એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે 1 upon √3 લઈ શકાય જે રીતે આન્સર આપ્યો -1 upon √3 પણ લઈ શકાય મોડ દૂર થાય એટલે પ્લસ ઓર માઈનસ જ છે આન્સર માં એટલે પ્લસ ઓર માઈનસ લ્યો એટલે આ રીતે આપણે જોઈ લઈએ સરળ દાખલો છે એકદમ અને એક માર્ક માં પૂછાય એવો છે દાખલા નંબર છે 6 નંબર 6 જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશ a is equal to y plus 3j minus k, સદિશ b is equal I minus 2j plus k ના પરિણામી સદિશને સમાંતર હોય એ સદિશ શોધો. બરોબર, પરિણામી સદિશને સમાંતર હોય એ સદિશ શોધો. તો પહેલા તો ધારણા ખાસ ધ્યાન રાખજો કે ધારો કે આવી રીતે અર્થઘટન આપ્યું ત્યારે ધારો કે સદિશ a અને સદિશ b ને પરિણામી સદિશ r છે, સદિશ r છે. છોકરો પરિણામી શબ્દ દીધો હોય તો આ જે સદિશ આપ્યો હોય ને બેનો સરવાળા જેટલો હોય તો r સદિશ is equal સદિશ a plus સદિશ આપણે જોઈએ કે b થશે. પરિણામી સદિશ આપ્યો હોય ત્યારે એટલે બે સદિશનો સરવાળો લઈ લેવાનો થાય. હવે જોઈએ કે અહીંયા બે સદિશનો સરવાળો એટલે સદિશ a એટલે 2i plus 3j minus k plus સદિશ b I minus 2j plus k. તો અહીંયા થશે 3i minus 2j એટલે plus j. આ plus k અને minus k કટ થાય છે. હવે બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તમને જે અર્થઘટન આપ્યું છે એ અનુસાર થોડું લખાણ કરવાનું રહેશે. રકમમાં જે આપ્યું એ તમને એમ કીધું છે કે આ ના પરિણામી સદિશને સમાંતર હોય એવું. ફરીથી જે સદિશનું માન 5 એકમ હોય બરોબર એટલે r ને સદિશ r છે સદિશ r ને સમાંતર 5 એકમ વાળો 5 એકમ માન વાળો 5 એકમ માન વાળો સદિશ. ફરીથી r ને સમાંતર પરિણામી સદિશ છે એટલે સમાંતર અને 5 એકમ માન વાળો સદિશ. અર્થઘટનમાં ખાસ ધ્યાન રાખવાનું રકમમાંથી લેવાનું છે. r ને સમાંતર 5 એકમ માન વાળો સદિશ ઇઝ ઇક્વલ જો 5 એકમ એટલે 5 વડે ગુણી નાખવાના ગુણ્યા બરોબર છે અને આ 5 એકમ માન વાળો એટલે સદિશની દિશાનો જો વિરુદ્ધ દિશાનો શબ્દ દીધો હોય તો 5 માઈનસ કરી નાખવાના. એટલે અહીંયા અર્થઘટનમાં ઘણી વખત ફેરબદલી કરી નાખે છે. r ને સમાંતર બરોબર છે r ને સમાંતર આપ્યો છે એટલે પ્લસ જ આવશે. પણ જો વિરુદ્ધ દિશા શબ્દ દીધો હોય તો આપણે જોઈએ કે 5 એકમ વિરુદ્ધ દિશાનો 5 એકમ માન વાળો એટલે અહીંયા સીધું માઈનસ કરી નાખવાનો વિરુદ્ધ શબ્દ આપ્યો હોય ત્યારે માન વાળો સદિશ એટલે સદિશ r upon mod સદિશ r એટલે એકમ સદિશ મેળવવાનો છે. 5 એકમ માન વાળો એકમ સદિશ બરોબર છે. આ સદિશ મેળવો એટલે એકમ સદિશ મેળવો એટલે એકમ સદિશનું સૂત્ર થઈ ગયું આ 5 ગુણ્યા r 3i plus j બરોબર છે. મોડ r તો અંડર રૂટ માં આ 9 plus 1 તો અહીંયા આવશે 5 છેદમાં 9 ને 10 અંડર રૂટ 10 બરોબર છે. આ 3i plus j. હવે
કઈ રીતે આપ્યું છે સ્વતંત્ર છે ગુણી નાખવા હોય તો ગુણી નાખવાના બરોબર છે ગુણી નાખ્યા છે આમાં રાખશો તો પણ ચાલશે પણ હવે સાદું દીધું છે એટલે થઈ ગયું હવે અહીંયા આ ફાઈ છે ને એ ઉડાડ્યા છે કઈ રીતે તો જો અહીંયા આપણે એમ કહી કે ફાઈ અને છેદમાં √2 ગુણ્યા √5 એટલે √10 થશે બ્રેકેટ એમનો 3i + j હવે એક √5 ઉપર ઉઠશે એટલે √5 ઉપર વધશે અને અહીંયા આ 3i + j હવે આને ગુણ્યા છે એટલે અહીંયા 3√5/√2 * i + √5/√2 * j આવું આવ્યું છે પણ આથી કદાચ પૂરું કરો તો હાલ આવું કઈ જરૂરી નથી કઈ સાદું વિશેષતા વાળું ના કહેવાય આપણે જોઈએ કે 5 * 15 છેદમાં √10 કરી નાખો પ્લસ 5/√10 એટલે જો કે આપણે r ને સમાંતર 5 એકમ માન વાળો આ સદિશ એટલે પરિણામી સદિશ મેળવો પરિણામી સદિશ કે એટલે કોઈ પણ બે સદિશનો સરવાળો આપ્યો હોય ને બરોબર છે પહેલા પરિણામી સદિશ ધારી લેવાનો r સ્વરૂપે નંબર 7 પછી નંબર 7 માં સદિશ a is equal 2a minus b plus 3c सदिश b 2i minus j plus 3k सदिश a i plus j plus k 2i minus j plus 3k सदिश c i minus 2j plus k હવે એમાં હોય તો સદિશ r એટલે સદિશ 2a b 3c ને સમાંતર એકમ સદિશ શોધો તો આપણે જે સમાંતર એકમ સદિશ ધારો કે સમાંતર એકમ સદિશ સદિશ r છે તો r ઇઝ ઇક્વલ આપણે જે કે સદિશ a સદિશ b સદિશ c સોરી સમાંતર એકમ સદિશ તમને આપ્યો છે રકમમાં 2a b અને +3c બરોબર 2a સદિશ 2a તમને સમાંતર એકમ સદિશ શોધો એમ કીધું છે તો આપણે ધારી લો સમાંતર એકમ સદિશ આને સમાંતર છે એટલે r બરાબર સમાંતર એટલે બે સરખા થઈ જાય બરોબર છે 2a b 3c તો આપણે જોઈએ કે 2a તમને રકમમાં આપ્યા છે i + j + k - b સોરી b નું સ્થાન ટૂંકમાં b ની કિંમત 2i - j + 3k 3c i - 2j + k રેડી આ 2i + 2j + 2k -2i + j - 3k + 3i - 6j + 3k તો અહીંયા બરાબર જો +3i એટલે 2i - 2i ગયા પછી આપણે જોઈએ કે j વિશે કઈ આ 2 ને 3 બરોબર છે i વાળા પદ જે છે અહીંયા તો 3i એટલે એક સરવાળો લેવા દેશે 3i હવે 2j + j 3j 3j અને -6j -3j થશે 2k -3k એટલે -k -k + 2k એટલે -2k ફરીથી આ +2i -2i ગયા વધે આ 3i આગળ લખ્યા 2j
બરોબર છે પ્લસ 3j એટલે 2j પ્લસ 3 પ્લસ j એટલે 3 3 ને 2 6 થશે બાળકો સોરી જો આ 2j પ્લસ j એટલે 3j બરોબર 3j 6j એટલે -3j જ આવશે સોરી હવે 2k -3k એટલે -k plus k 4 -k અને પ્લસ 3k એટલે આપણે જોઈએ કે -2k વધશે હવે એકમ સદિશ બરોબર છે આપણો જે પ્રશ્ન છે એ ફરી પાછો રિપીટ કરવાનો કે r ને સમાંતર એકમ સદિશ r ને સમાંતર એકમ સદિશ પ્લસ ઓર માઈનસ સૂત્રમાં પ્લસ ઓર માઈનસ લખ્યા છે સદિશ r અપૂર્ણ મોડ સદિશ r તો આપણે કહી શકીએ કે સદિશ r 3i 3j 2k 3i 3j 2k અપૂર્ણ મોડ માં અંડર રૂટ માં 9 9 4 ત્રણેયનો વર્ગ પછી અહીંયા 3i 3j 2k અપોન 9 2 18 19 20 21 22 અંડર રૂટ 22 બધાને છે 3 અપોન અંડર રૂટ 22 into I 3 અપોન અંડર રૂટ 2 એટલે 22 into j અને 2 અપોન અંડર રૂટ 22 into k હવે સ્વતંત્ર નથી આપ્યું તો પણ હાલશે